નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનતનું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સ્વાધ્યાય પોથી પ્રશ્ન નંબર 1। તમારે અહીં સાચો વિકલ્પ જે છે તે શોધીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો આવશે બી, પોલો રમતા ઘોડા ઉપરથી પડી જતા મરી ગયો હતો, એટલે આવશે બ। ગુલાબ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ક, ઇલ્તુમિશ। નંબર 3, જલ્પને દિલ્હી સલ્તનત ઉપર શાસન કરેલા વંશની યાદી તૈયાર કરવી છે, તો ગુલાબ વંશ પછી કયો વંશ લખે તો સાચી બનશે? તો એના પછી મિત્રો ગુલાબ વંશ પછી આવશે ખલજી વંશ। મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો ઇબન બતુતા, એટલે કે સાચો જવાબ આવે છે ડ। દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો બહલોલ લોદી જે હતો તે પ્રથમ અફઘાન શાસન હતો। તમે અજમેરની અંદર મિત્રો જાઓ છો અને ત્યાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત એક મસ્જિદની મુલાકાત લેશો, તો એ મુલાકાત લેનારી જે મસ્જિદ છે કઈ હશે? તો હશે ઢાઈ દિનકા ઝોપડા। પ્રશ્ન નંબર 7, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહર રાય અને બુક્કરાય। આંધ્રના ભોજ તરીકે કયા રાજાને અથવા શાસકને ઓળખવામાં આવે છે? તો કૃષ્ણ દેવરાય। બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડરમાં ફેરવી હતી? તો આવશે ડ, મહમૂદ ત્રીજો। નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? તો આવશે ડ, બડા ગુંબજ। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના પ્રશ્નોની ખાલી જગ્યા તમારે પૂરવાની છે। તો કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલાબ અને જમાઈ ખાલી જગ્યા ગાદી આવ્યો, તો ઇલ્તુમિશ। દિલ્હી સલ્તનતનો અલાઉદ્દીન ખિલજી શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો। ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક અલાઉદ્દીન હતો। ફિરોઝશાહ તુગલકના અવસાન પછી તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું। વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કૃષ્ણદેવરાય હતો। મને ઓળખો, હું દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક છું, તો રઝિયા સુલતાના। મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે, તો આવશે મોહમ્મદ તુગલકની। હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું, તો આવશે ઇબ્રાહિમ લોદી। હું હરરાય અને બુક્કરાયનો ગુરુ છું, તો આવશે સ્વામી વિદ્યારણ્ય। જે શબ્દ ખોટો છે તેના ઉપર છેકો મારી અને વિધાન ખરું બનાવવાનો છે, અને નીચે જગ્યા આપી છે ત્યાંથી તમારે ફરી વિધાન નવું લખવાનું છે। ઇલ્તુમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું, એટલે કે અજમેર ઉપર છેકો મારીશું। દિલ્હી સલ્તનતના સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો। વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે। મુહમ્મદ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી। પ્રશ્ન નંબર 3 અ, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। સલ્તનત કાળની અંદર દિલ્હી ઉપર કયા 5 જે વંશો છે વંશોએ શાસન કર્યું હતું? તો સલ્તનત કાળની અંદર દિલ્હી ઉપર ગુલાબ વંશ, તુગલક વંશ, ખલજી વંશ અને લોદી વંશ જે છે તેને શાસન કર્યું હતું। કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે અને તે કેટલા માળનો છે? તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે અને તે 5 માળનો છે। દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? તો દિલ્હીની અંદર સલ્તનતની સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી। પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું। સલ્તનત યુગની અંદર મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો હતો? તો સલ્તનત યુગની અંદર મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો હતો। તુગલક વંશની અંદર શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તો તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગર જે છે તે વિકસાવવામાં આવ્યા। હરિહર રાય અને બુક્કારાય કયા વંશના શાસક હતા? તો એ બંને ભાઈ સંગમ વંશના શાસક હતા। કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી? તો કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી। વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો?
તો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો. પ્રશ્ન નંબર 10. બહમની સામ્રાજ્ય કયા કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? તો બહમની સામ્રાજ્ય જે છે તે બીજાપુર, ગોલકાંડ, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યની અંદર વિભાજિત થયું. બંધ બેસતા જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. ઇલ્તુમિશ તો આવશે સી. રજિયા સુલતાનના પિતા. અલાઉદ્દીન ખલજી તો આવશે ઈ. દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત. 3 છે મોહમ્મદ બિન તુગલક તો આવશે ડી. ચેહલગાનનું વિસર્જન. નંબર 4 ઇબ્રાહિમ લોદી તો આવશે બી. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક. ગયાસુદ્દીન બલબન તો આવશે એ. દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા જે પારિભાષિક શબ્દો છે તેની આપણે સમજૂતી આપવાની રહેશે. વજીર તો આવશે સલ્તનત કાળની અંદર સુલતાનનો પ્રધાનમંત્રી જે છે તે વજીર કહેવાતો અને તે વહીવટી તંત્રનો વડો હતો. ઇક્તા તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાના વહીવટીકર્તાને ઇક્તેદાર કહેવાતો. નીચેના જે વિધાનો છે તેના માટે આપણે કારણ આપવાનું છે. ઇલ્તુમિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી, કારણ કે ઇલ્તુમિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની, કારણ કે સન 1398-99માં તૈમૂર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની, કારણ કે મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગાવા હતો. તેને સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. આમ મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની. પ્રશ્ન નંબર 4. કૃષ્ણ દેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું, કારણ કે કૃષ્ણ દેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. પ્રશ્ન નંબર મિત્રો 5. ટૂંક નોંધ લખો. રજિયા સુલતાના ઇલ્તુમિશની કાબેલ પુત્રી હતી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રજિયા દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજે નોંધ્યું છે કે રજિયા સુલતાનાએ બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રજિયાના કુશળ રાજકર્તા તરીકેના તેના બધા ગુણો તેમાં હતા. તે નીડર અને શૂરવીર હતી. તેણે સૌ બળે દિલ્હીના શાસનતંત્ર ઉપર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્હીના દરબારમાં અમીર ઉમરાઓનો ખૂબ વર્ચસ્વ હતું અને પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે એ આ રૂઢિચુસ્ત અમીર ઉમરાઓને અપમાનજનક લાગ્યું. આથી તેમણે રજિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરોધની અંદર બળવાઓ શરૂ કર્યા અને આમ અમીર ઉમરાઓને સત્તા લાલસાને કારણે રજિયા સુલતાનાને શાસનનો અંત આવ્યો. વિજયનગર સામ્રાજ્યની વાત કરીએ તો હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું અને પાછળથી તેમના સામ્રાજ્યની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. વિજયનગર સામ્રાજ્યની અંદર સંગમ વંશ, ચાલુ વંશ, તુલવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. તુલવ વંશની અંદર કૃષ્ણદેવરાય નામનો શક્તિશાળી શાસક થઈ ગયો. કૃષ્ણદેવરાય તુલવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયની અંદર ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો અને તેણે શાસન દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા.
તેણે રાજ્યની અંદર વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું અને તેણે સિંચાઈ માટે રાજ્યની અંદર તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવ્યું. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરની અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો અને તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો અને તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્ય આશ્રય આપ્યો હતો અને કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રનો ભોજ તરીકે જાણીતો બન્યો હતો. પ્રશ્ન નંબર 4. સલ્તનત કાળના સ્થાપત્ય. સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીની અંદર મશહૂર કુતુબ મિનાર નામના મિનારાની બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબકે અજમેરની અંદર 2.5 દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. સુલતાન ઇલ્તુમિશના સમયની અંદર હોજે શમી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખિલજીએ અલાઉ દરવાજો, સિરી કિલ્લો, શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા મોટકી મસ્જિદ, શિયાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરા, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું. હવે આપણને જે અહીં નામ આપેલા છે એ મધ્યકાલીન સ્થળો ભારતના નકશામાં દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દિલ્હી, અજમેર, અહમદનગર, દૌલતાબાદ અને ગોલકોન્ડા જે છે તે આપણે સ્થળ દર્શાવ્યા છે. તો તમે પણ આ પ્રકારે દર્શાવી શકો છો. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં તમારા જિલ્લામાં આવેલું પ્રવાસન સ્થળની માહિતી એકત્ર કરી અને લખવાનું છે. દરેક વ્યક્તિના અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ સ્થળો આવા આવેલા છે. એ પ્રમાણે તમે લખી શકશો. અહીં મેં બનાસકાંઠાનું લખ્યું છે. ત્યાર પછી આપણે અહીં જે ખાના આપેલા છે તેમાં દિલ્હી સલ્તનતના 5 વંશના સ્થાપક, તેના પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખવાના હતા. તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે લખી દીધા છે. આ પ્રકારે નામ આવશે. દિલ્હી સલ્તનતના લોક ઉપયોગી સ્થાપત્ય વિશે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખી દીધા છે. આ પ્રકારે લખવાના હતા. નીચેના શબ્દ ચોરસના કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યના નામ છુપાયેલા છે તે શોધી અને આપણે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્થળ જે છે તે આપણે આ પ્રકારે શોધવાના છે. જો અહીં આપણે જોયું, દાખલા તરીકે કુતબુદ્દીન ઐબકનું નામ આપેલું છે. અહીં જે છે તે ઇલ્તુમિશનું નામ આપેલું છે. ત્યાર પછી અહીં મોહમ્મદ બિન તુગલક એવું નામ જે છે તે અહીં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એમના નામ શોધીશું. ત્યાર પછી અહીં જે છે તે કુતુબ મિનાર, એ આ પ્રકારે નામ ઉપરથી નીચે જતા. ત્યાર પછી આ બહલલ લોદી જે છે તેનું નામ અહીં આપેલું છે. અલાઈ દરવાજા જે છે તે આ પ્રકારે નામ છે. ત્યાર પછી મિત્રો અલાઉદ્દીન ખિલજી, તો અહીં ઉપરથી નીચે જે છે તે લખવાનું છે. 2.5 દિનકા ઝોપડા જે છે તે તમારે વિદ્યાર્થી મિત્રો અહીં લખવાનું છે. મોઠની મસ્જિદ છે તો એ ઉપરથી આવી રીતે નીચે લાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે સ્થળના જે છે તે નામ શોધી શકી અને લખીશું. અને તમારે આવી રીતે જે છે તે નામ શોધવાના છે અને નીચે અહીં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીશું. પાઠ નંબર 3નું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.